મિત્રો સ્વાગત છે તમારું અમારી બીકે વ્લોગની અંદર। તો આજે આપણે વાત કરીશું બીએસએફ વિશે। એવા અમારા વીર જવાન શૈલેષ, હિતેશ અને સાગર જે દિલ્હીની અંદર 9 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરીને તેમના વતનમાં પરત ફરી રહ્યા છે। તો આપણે તેમના સન્માન માટે ત્યાં જવાનું છે અને હું પણ રેડી થઈને આવી ગયો છું અને ખાલી હવે બસ જ મારા મિત્રની રાહ જોઈ રહ્યો છું। તમે જોઈ શકો છો મિત્રો, મારો મિત્ર પણ આવી ગયો છે। જઈશું સન્માનમાં। તો વનરાજભાઈ, આપણે ક્યાં જવાનું છે? આપણે જવાનું છે વડા ગામમાં, ત્યાં સન્માન સમારંભ રાખેલો છે। ચાલો તો વિજયભાઈ આપણે જઈએ। મિત્રો અમે હવે નીકળી ગયા છું વડા તરફ। તો મિત્રો તમારે વિડીયોને બિલકુલ સ્પીક કર્યા વગર જોઈ જવાનું છે। આગળ વિડીયો જોતા જોતા તમને બહુ જ મજા આવવાની છે। તો મિત્રો આપણે સૌ સાથે મળીને આનંદ માણીએ। તમને સામે નેશનલ હાઈવે 27 જોવા મળે છે। ચાલો તો આપણે નેશનલ હાઈવે ઉપર જઈ રહ્યા છીએ। રોંગ સાઈડમાં જવું પડશે આપણે। તો મિત્રો આપણે અહીંયાથી યુ ટર્ન લઈ લીધો છે અને આપણે જવાનું છે દુગરાસણ ગામ તરફ। દુગરાસણ ગામ તરફ આપણે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો મિત્રો, આ દુગરાસણ ગામનો નજારો કેવો લાગે છે જે કોમેન્ટમાં જણાવજો। તો મિત્રો તમે જોઈ શકો છો, આ મહાકાળી માનું મંદિર છે। આપણે તેમના દર્શન કરીને આગળ વધી રહ્યા છીએ। તો મિત્રો આપણે થોડો સમય પસાર કરીને નેશનલ હાઈવે પર આવી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ સીધા વડા તરફ। તો તમે જોઈ શકો છો મિત્રો, આ વડાનું નાળું છે અને આપણે નાળાને ક્રોસ કરીને જવાનું છે વડા ગામની અંદર। મિત્રો આપણે નાળું ક્રોસ કરીને યુ ટર્ન લઈ લીધો છે। આપણે જવાનું છે વડા ગામ તરફ અને આપણે વડા ગામની અંદર આવી ગયા છીએ। થોડીક ક્ષણોમાં આગળ જતા દાદાનો ગેટ દેખાય છે જે ટટોસણ મંદિર તરીકે ઓળખાય છે। તમે જોઈ શકો છો મિત્રો, આ વડા ગામનો નજારો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો। તો આપણે ત્યાં પહોંચી ગયા છે। સાઉન્ડ પણ આવી ગયું છે મિત્રો અને પબ્લિક પણ આવી ગઈ છે। તો આપણે હવે જઈ રહ્યા છીએ તેમનું સ્વાગત કરવા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો કે એટલી બધી પબ્લિક તેમના સ્વાગત માટે રાહ જોઈને બેઠી છે અને ડીજે પણ આવી રહ્યું છે। ડીજેની પાછળ બીએસએફના જવાન પણ આવી રહ્યા છે। તો આપણે હવે બધા ભેગા મળીને તેમનું સ્વાગત કરીશું। તમે જોઈ શકો છો મિત્રો, બીએસએફના નૌજવાનનું આખું ગામ કેટલા ધૂમધામથી તેમનું સ્વાગત કરી રહ્યું છે। મિત્રો કેટલો બધો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અહીંયા। હવે હું તમને બતાવીશું આખો નજારો અને નજારો કેવો લાગે છે તે કોમેન્ટમાં મને જણાવજો। તમે જોઈ શકો છો મિત્રો, મારી જેમ કેટલા બધા લોકો પણ તેમનો વિડીયો શૂટ કરી રહ્યા છે અને અમારા વનરાજભાઈ પણ કેમેરામાં ફોટા શૂટ કરી રહ્યા છીએ।
તમે જોઈ શકો છો મિત્રો, બીએસએફ નौजवान સાગરભાઈ માતાજીના દર્શન કરવા માટે મંદિર પણ આવી ગયા છે અને માતાજીના દર્શન પણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, હજુ સુધી તમે અમારા બીકે વ્લોગને લાઈક સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી નાખજો. મિત્રો, હજી અમે વિડીયો સાગરભાઈના ઘર સુધી બતાવવાના છીએ, તો વિડીયોને બિલકુલ સ્પીક કર્યા વગર વિડીયો જોઈ જજો. તો તમે જોઈ શકો છો મિત્રો, બીએસએફના નौजवाનમાં રેલીના અંદર કેટલી બધી પાછળ પબ્લિક આવી રહી છે. તો તમે જોઈ શકો છો મિત્રો, ડીજેના સથવારે આપણા બીએસએફના નौजवानोની રેલી કાઢવામાં આવી રહી છે. એટલે તમે પણ આવી ગયા છો રેલીમાં? હા ભાઈ. यहाँ हमारा राष्ट्र ध्वज भी लहराता हुआ नजर आ रहा है. તમે જોઈ શકો છો મિત્રો, આપણા બીએસએફ નौजवानનું સ્વાગત ફૂલ હારથી કરવામાં આવી રહ્યું છે અને તેમના મોઢા ઉપર ખૂબ જ સ્માઇલ દેખાઈ રહી છે અને એક કાકા તો તેમને પૈસા પણ આપી રહ્યા છે. શું વાત છે યાર. તો તમે જોઈ શકો છો મિત્રો, વડા ગામની અંદર કેટલો બધો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, તમારે પણ અમારા વિડીયોને બિલકુલ આગળ કર્યા વગર જોઈ જવાનો છે. તો મિત્રો, તમે હજુ સુધી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કે લાઈક ના કરી હોય તો મિત્રો જલ્દીથી જઈને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તમે જોઈ શકો છો મિત્રો, રસ્તાની અંદર તેમનું સ્વાગત લાલ તિલકથી કરવામાં આવી રહ્યું છે. અને અમારા ચેતન કાકા પણ તેમનું સ્વાગત ફૂલ હારથી કરી રહ્યા છે અને જોઈ શકો છો, ચેતન કાકા પણ કેટલા ખુશ નજર આવી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો, સાગરભાઈના મમ્મી પણ તેમની આરતી ઉતારવા માટે આવી ગયા છે.
શકો છો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ સાગરભાઈના ઘર તરફ અને સાગરભાઈનું સ્વાગત છૂટા હાથે થઈ રહ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે સાગરભાઈનું ઘર. તો મિત્રો આપણે પણ તેમના ઘરે પહોંચી ગયા છીએ અને સાગરભાઈ તેમના ઘરની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો, સાગરભાઈના ઘરનો અંદરનો વ્યૂ આવો લાગે છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણા બીએસએફ નો જવાન સાગરભાઈ જેવા કે તેમના ફ્રેન્ડ સાથે કેવા ગળે મળી રહ્યા છે અને તેમના ફ્રેન્ડ પણ તેમની સાથે ગળે મળી રહ્યા છે. તો મિત્રો આ હતો આપણો બીએસએફ નો જવાન આજનો વ્લોગ, અને હવે આજનો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરી રહ્યા છીએ અને તમને મળીશું અગલા વ્લોગના. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખો અને બે લાઇક દબાવવાનું ના ભૂલશો. અને અમે હવે નીકળી ગયા છીએ ઘરે. ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત.